જો કટકા હે ને આવી રીતના કરવાના હોય. કટકામાં હે ને જો હે ને ઘણા બીજી રીતના વાટી વાતો હોય. આપણા કિશીભાઈ ના આજે ને મીનુડી ગદુડી હાથમાં આવી ગઈ. જો આપણે ઉપડિયુંનું કામ હે ને લગભગ 50% પૂરું થઈ ગયું. જો આ બાજુ ઘોડિયું એ બાજુ લાગી ગયું લાઈન. કાલે આપણે હે ને ફૂકડી આંકવાની તો કાલે પાછો ફૂકડીનો વિડીયો આવશે કલંજીનો. બધા કહેતા હતા ને કલંજી કેવી હોય તો હવે વિડીયો આવી જશે કાલે. રામ રામ ડાયરાને જો આપણે હે ને પાછું ફૂકડીનું કામ ચાલુ કરી દીધું હે અને હવદાભાઈ આવી ગયા પાછા. જો હોળી પછી પાછા શું કે હવદાભાઈ આપણા કારીગર હે તો હોય જ ને જઈ જઈ તે આ બધું કામ ચાલુ કરી દીધું. આજે પર હે ને કેટલી બનાવી હવદાભાઈ આપણે ફૂકડી? ખાતર ભરવાની દવા ને ઓલી 2 એટલે 12 થાય. હા ટોટલ 12 ઉપડીનું કામ ચાલુ કર્યું હે અને ઓલી આગલી હતી ને 6 બનાવેલી વેચાઈ ગયું છે. જો 1-2 પડી છે ને આજ ભરવા આવે તો પાછી વળી 10-12 બનાવી નાખી. એટલે પાછું શું કે ચોમાસું વાંધો ના આવે કા? હા એ સાચી વાત કે પાછી બનાવવી પડશે? હવે બનાવવી પડે તો જાજી ના બનાવવી પડે, સ્ટોક થઈ જાય. ના બનાવી તો પડી હજી એવું હોય. 10 હજી બનાવી લઉં તો ઘણા બુકિંગ થઈ જાય. પાછા વળી બનાવી જ જો તો સારું કહેવાય. તો હાલો આપણે હે ને ધીરે ધીરે હવે મંડાય. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આપણે વાઢીઓ આવવાનું આજે ચાલુ કરવું છે એટલે એમ કે હે ને આપણે હે ને થોડુંક વાઢી વાવ્યું હતું એટલે થોડુંક જ વાવ્યું હતું ડેમો કરવા. જો વાઢી વાવવામાં હે ને બહુ મહેનત લાગે કેમ કે એને પહેલાં વાઢવું પછી એને કટકા કરીને પછી પાછા વાવવા એટલે કટકા કરવામાં બહુ વાર લાગે ને એટલે પહેલાં આપણે હે ને ડેમો કરી લીધો હતો કે વાઢ્યું આપણે બી છે એ બરાબર ઉગે કે નથી ઉગતું. જો ના ઉગે ને તો આપણે ખાલી ખોટી મહેનત નહીં. અને હાલો હું તમને બધાને પહેલાં દેખાડું કે મેં ડેમો કર્યો હતો ને એ વાઢ્યું ઉગ્યું કે નહીં. હાલો તો હું તમને ડેમો કર્યો ને એ વાઢ્યું દેખાડું. એટલે એમાં હે ને વાઢ્યું ઉગ્યું ને એના કરતાં 3 ગણું વધારે ખડે ઉગી પડ્યું. પણ નેદી નાખ્યું આપણે, એકવાર નેદવું પડે વાઢિયાને. હાલો તો જો આ આપણું વાઢિયાનો ડેમો કરેલો હતો. જો આપણું બધા વાઢિયામાં એકદમ અસલ ઉગી ગયું છે. જા આટલામાં ડેમો કરેલ છે. આ મસ્તનું એકદમનું ઉગી ગયું છે એટલે જો. અને આ આપણું ખડ બીડ થઈ ગયું. પણ આમાં આમ છે ને સાહ નાખીને જો આમાં આયરું કરીને વાવ્યું છે ને તે આમાં રાપડી હાલી જાય એટલે નેદવાનું ખાલી થોડું એવું બધું હોય નહીં. 2-3 વાર રાપડી ફેરવી દેવું ને એટલે અસલ મજાનું ચોખ્ખું થઈ જાય. ત્યાં પછી વાઢિયું નીકળી જાય એટલે પછી ખડ નડે નહીં. અને આપણે બી છે ને આપણું જો આ વાઢિયાનું જ છે. જો આ વાઢિયું છે ને એમાંથી બી આપણે એ વાઢિયાને છે ને કાતરા મતલબ પાકવા દીધા હતા એટલે એમાં બી થઈ ગયું. જો આ વાઢિયાના જો આ કટકા છે ને જો અહીંથી મેં આટલો ક્યારે વાટ લીધો. જો આથી લઈ જો આ રહ્યો આટલો વાટ લીધો હતો. અને જો આ રહ્યું આ આપણું આ વાઢ્યું છે. જો આ વાઢ્યું છે ને આવું કાતર્યું થઈ ગયું ને માથે જો એટલા જ પીસડા મીધા. આ કાતર્યું છે ને એ કાતર્યુંના કટકા કરી અને એમાંથી આપણે ડેમો કર્યો હતો. અને હવે આપણે એમાંથી વાઢી જાઉં અને પછી કટકા કરીએ. હાલો તો હું છે ને કટકા કરી આવી હું અને કટકા કરીને ભારી આખી ભરી આવી હું. કટલામાં પૂરા થાય એ ખબર નહીં. જો આ આપણી ભારી છે કટકાની. જો આ મસ્ત કટકા છે ને આવી રીતના કરવાના હોય. એટલે જો હું તમને દેખાડું. કટકામાં છે ને જો એક જારું હરખી ખોલી લો. જો કટકા છે ને આવી રીતના કરવાના હોય. કટકામાં છે ને જો આ કટકો છે ને જો આ એક ગાંઠ આ ગાંઠ આવી ગાંઠું રહેવી જોઈએ. જો 1 2 અને 3 એટલે ટૂંકમાં 2 ગાંઠું તો રહેવી જ જોઈએ. જો આ અમારે આમાં 3 છે ને એ કદાચ આ એક ગાંઠ ના હોય ને તોય હાલે પણ આ ટૂંકમાં 2 ગાંઠું તો રહેવી જ જોઈએ. પછી જો અહીંથી કોટો નીકળશે જો અહીંથી એટલે આ આવી ગાંઠું રહેવી જ જોઈએ. ટૂંકમાં આપણે કટકા કરીને એટલે એ ધ્યાન રાખવાનું. જો આવી રીતના આમ ગાંઠું રહેવી જોઈએ. તો હાલો હું વાવવાનું ચાલુ કરું. અને વાવવાનું ચાલુ કરું ને જો મેં આવી રીતના છે ને આમ ટીહા કરી લીધા છે જામને. અને હવે એમાંથી છે ને ધૂળ કાઢવી છે. ધૂળ કાઢવીને એટલે આપણે છે ને મસ્ત મજાની દેશી કોદાળી લઈ આવ્યા છે. દેશી કોદાળી એવા કેમ કે એનો હું છે ને કોદાળી લઈ આવતી હતી ને તો એનો હાથો ભાંગી ગયો. હાથો ભાંગી ગયો ને એટલે આપણે જુગાડ કરીએ એવા. જુગાડ એમ કરીએ એવા કે આપણે છે ને આવું લાકડાનું ભટકું છે ને જો આવું લાકડાનું ભટકું
ચડાવી દીધું અટાણે કામ પૂરતું હાલી જા. હાલો તો હું ધૂળ કાઢ લઉં. આપણે આવી રીતના શાહમાં અમને સોંપી દીધા. આમ 4 આયરું થઈ એક ક્યારામાં અને હવે એની માથે ધૂળ વાર દે. હાલો તો આપણે એક ક્યારો વવાઈ ગયો છે અને હવે એને હે ને લાઇટ અટાણે હે નહીં, લાઇટ હે નહીં. 5-10 મિનિટમાં લાઇટ આવી જશે ને એટલે હું આ ક્યારાને તરત પાઈ દઈ. પાઈ એવા સારું થાય કે કેમ કે આ પછી સુકાઈ જાય ને તો અસર ના થાય, ઉગે નહીં, અમુક થઈ જાય ઓલું. અને જો હું ભારી ભરી આવી હતી ને એમાં તો આટલું હોય તો હજી એક ક્યારો થઈ જાય. તો હાલો હું જરાક લાઇટની વાઇટ જોઉં, લાઇટ આવી જશે ને એટલે પાઈ દઈ. હે ને ઘણા બીજી રીતના વાટીઓ આવતા હોય, 2 રીતના વાટીઓ આવતા હોય. 2 રીતના એટલે એક છે ને મેં છે ને આડું આવ્યું, આડું એટલે જો આમ સાહ નાખી અને આમને પાથરી દીધો. અને ઘણા આમ ઊભું આવતા હોય અને ઊભું કેવી રીતના વાવતા ને એ મેં ડેમો કર્યો ને એમાં વાવ્યું હોય. પણ મને તો આવી રીતના મજા આવે કેમ કે આમ ફટાફટ વહી જાય. એમાં ઊભવામાં આપણે છે ને ખોડવું પડે. અને જો કેવી રીતના ખોડવું પડે ને હું તમને કહું. જો આ મારે ડેમો કરેલ છે ને એમાં જો આવી રીતના આમ રાખીએ, અમે થોડું દેખાતું હોય આવી રીતના આમ જો આવી રીતના ઊભું. અને જે મેં વાવ્યું ને એ આમ આડું જો આમ દેખાય નહીં. એટલે ઉગવામાં બે ઉગી જ જાય, એમાં કંઈ નડે નહીં. પણ આ છે ને આપણે જટ થઈ જાય. આપણે સાહ નાખી દીધો અને પછી એમને પાથરી દીધો અને પછી મારે ધૂળ પાથરી દેવાની એટલે જટ થાય. અને આ આટલું વાઢી વાવ્યું ને એમાં મારે બહુ જ વાર લાગી હતી કેમ કે આપણે આમ સાહ નાખેલો હોય તો આમ સરેડી ધૂળ કરેલું હોય ને આપણે આમ ખોહવું પડે એટલે થોડીક વાર લાગે. અને આ આમટું વાઢી વાવવું હોય ને એટલે આમ જ વવાય. મને તો એવું લાગે, બાકી તમને કેવું લાગે નહીં કોમેન્ટ કહેજો. હાલો જો લાઇટ આવી ગઈ છે ને હવે મારે મોટા હાલતી કરવા જાવીને આ ક્યારો પાઈ દો. પછી હજી એટલા ક્યારા બાકી છે વાવવાના, એ ધીરે ધીરે વાવી. આ એક ક્યારો વવાઈ ગયો ને એટલું જો એટલા કટકા વઢ્યા એટલે હજી આ એક ક્યારો વવાઈ જાય. તો હાલો હું ફટાફટ મોટો હાલતી કરી એમ. હા હે ને આ ક્યારો ડેમો કર્યો હતો ને હે એમાંથી ઓલો જો આમ અડધો બાકી હતો થોડોક એ વાવ્યો હે. જો આમ પાણી આવી ગયું આપણે. જો આપણે આ ડેમો કર્યો હતો ને એ ક્યારામાંથી થઈને આનંદ જાય વાઈટ જોઈ હે. સેટ વાં પાણી ભૂખીએ ને જો આપણે ઊભા કાતરવા બદલે આપણે અહીંથી આપણે ગાડા વાવ્યા. આપણા કિશીભાઈ ના આજે ને મીનુડી ગદડી હાથમાં આવી ગઈ. માર્કી દાદા નું ટ્રેક્ટર જ હાથમાં આવી ગયું. મજા આવે ભાઈ. ઉમળો મેળાવ, ઉમળો ઓલી બાજુ મેળાવ, ઓલી બાજુ આમ બે થી મેળાવવું પડે, પડી ના જાતો. હા એમ મેળાવ તુલસીભાઈ માપનું ટ્રેક્ટર ચડી ગયું.
ભેગો લેવા વાળા કેમ કાઢે એટલો હાલો તો જો આપણું કામ માટે હે ને જોરશોરથી હાલે છે જો સૌદાસભાઈ હે ને કટિંગમાં મંડાણા હે ને આપણે જો ઊતું મંડી તૈયાર થવા ને ઘોડિયું છે બે અને આજે આપણે કામ કરતા કરતા ને આ પટ્ટી તૂટી ગઈ જો ઓટોમેટિક મશીન છે એની પટ્ટી છે ને સ્લિપ મારીને તૂટી ગઈ તો આપણે હે ને જવું હોય ટ્રાક્ટર લેવા ટ્રાક્ટર નીકળે તો કંભાળી જવું છે તો આપણે લેતા આવી પેલા હાલો જલ્દી જલ્દી લઈ આવી જો આપણે ઉપડિયુંનું કામ છે ને લગભગ 50% પૂરું થઈ ગયું જો આ બાજુ ઘોડિયું એ બાજુ લાગી ગયું લાઈન ઘોડિયું બનાવવાનું બાકી છે અને આ બાજુ જોઈ થપ્પો લાગી ગયો હોતુંનો પછી આ બાજુ ચડતો અને જો આપણે ગોલા ખાવાનું કામકાજ હાલે શું ગયા હોદાભાઈ મજા આવે ને ગોલો ખાવાનું હે આવું કામ કરતા કરતા મજા આવે ને તો ટેકો આવી જાય એટલે ગોલો બધી ખાઈ કાલે આપણે ને આવે કલંજીમાં ફૂકડી તો કાલે આપણે ને ફૂકડી આપવાની તો કાલે પાછો ફૂકડીનો વિડીયો આવશે કલંજીનો બધા કહેતા હતા ને કલંજી કેવી હોય તો હવે વિડીયો આવી જશે કાલે જોઈ નાખજો અને આજનો વિડીયો આપણે ને અહીં પૂરો કરી નાખશું બેસીને મમ્મી ગયો ને કહે જો ગોલો બતાવો હાલો તો હવે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી નાખશું અને વિડીયોને લાઈક શેર કરી નાખજો અને હમણાં ને વિડીયો બહુ ઉતારવાનો ટાઈમ નથી મળતો અને કોમેન્ટોને જવાબ દેવાનો બહુ ટાઈમ નથી મળતો તો કેમ કે આ બધું કામ હાલે છે વેલ્ડિંગનું એટલે આપણે હું કોમેન્ટોનો જવાબ જરૂર દેશું થોડોક વહેલા મોડો થાય તો દેવું ખરા તો ચાલો બાય બાય